ધર્મના ચાર સ્તંભ ઉપર ભગવાન શંકર પરણીને આવ્યા છે અને ભગવાનના પુત્ર કાર્તિકે તારકાસુરનો વધ કર્યો છે. ઘણા સમય વ્યતીત થઈ ગયા છે. એક સમય જ્યારે માતા પાર્વતીને સમાચાર મળ્યા કે ભગવાન આશુતોષની સમાધિ ખુલી છે અને પ્રસન્ન મુદ્રામાં બેઠા છે. આજ મહાદેવજીની કઈક દશા અલગ જ છે. બાગંબરનો આસન પાથર્યા છે અને મુનચીરા પરિધન મુનચીરા. આજે ભગવાન શંકર ઋષિ મુનિઓના વસ્ત્ર પહેરીને બેઠા છે. એટલે બધાને નવીન તો લાગે જ છે કે જે ભગવાન શંકર પોતે જ્યારે પરણવા જાતા હતા પોતાની લગ્ન મેં કપડા નથી પહેર્યા, પણ આજ ઈ મુનિઓના વસ્ત્ર પહેરીને બેઠા છે અને પ્રસન્ન મુદ્રામાં છે. ત્યાં માતા પાર્વતી ભગવાનના સમીપ ગઈ છે. ભગવાનને દંડવત પ્રણામ કર્યા છે. પ્રણામ કર્યા બાદ પાર્વતી ભલ અવસર જાની गई शंभु मात भवानी કે બહુ સારામાં સારો અવસર છે. આજ માતા પાર્વતી ભગવાન શંકરને પાસે ગઈ અને જઈને શિવજીએ પ્રણામ કર્યા છે, સત્કાર કર્યો છે. પછી અહીંયા તમે વિચાર કરો કે માતા પાર્વતીનો સત્કાર શિવજી કરી રહ્યા છે, આદર દઈ રહ્યા છે, સન્માન દઈ રહ્યા છે. રામકથાની અંદર શ્રોતાના સન્માન થતા હોય એવી પરિસ્થિતિ બહુ ઓછી જોવા મળે છે. આજે માતા પાર્વતીનું સન્માન શું કામ થઈ રહ્યો છે એ આપણે વિચાર કરીએ. એનું કારણ એટલું જ છે ભગવાન શંકરને ખબર છે કે આજે પાર્વતી મહારાજે રામકથા પૂછવાની અને જે રામનો છે એ બધાને કામનો છે. જે ભક્તિ में परिपूर्ण છે એનો સન્માન તો થાય, પર એ સન્માનને જોડે જોડે અહંકાર ન ઉત્પન્ન થવો જોઈએ. મારા બાપ કે જાન પ્રિયા દર અતિ દીના બામો ભાગ આસન કર દીના. કે મહાદેવે અતિ આદર કર્યો છે. અતિ એટલે આપણે કહેવામાં આવે છે કે અતિ કરીએ વધારામાં વધારા થઈ જાય છે. ને આજે માતા પાર્વતીનો અતિ આદર થયો છે. ભગવાન શંકરે એને બામ અંગ બેસાડી છે. જે અધિકાર સતીના રૂપમાં માં પાર્વતી ખોઈ બેઠી હતી આજે પુનઃ પ્રાપ્ત થયો છે. કેમ કે પતિની બામ અંગે બેસવા માટે જન્મો જન્મ વ્યતીત થઈ ગયા છે. એને પોતાના જન્મ ત્યાગવું પડ્યો. જીવ જ્યારે શિવથી વિછળે ને પછી જન્મો જન્મ વ્યતીત થઈ જાય તો શિવને પ્રાપ્ત કરી નથી શકતા. એવી રીતે આપણે સમજાવે આજ શક્તિ માતા સતી જ્યારે એને પ્રભુ શ્રી રામના ઉપર સંશય ઉત્પન્ન થયો તો એને પોતાનો શરીર ત્યાગવું પડ્યું, પછી બીજો શરીર ધારણ કરવું પડ્યું. પછી માતા પાર્વતી બોલી છે કે પ્રભુ અગર કોકને ત્યાં કલ્પ વૃક્ષ લાગ્યો હોય અને એ કલ્પ વૃક્ષને નીચે બેઠવા વાળા દરિદ્ર રહી જાય, ગરીબ રહી જાય તો પ્રભુ એમે વાંક કલ્પ વૃક્ષનો નથી, આ દરિદ્રતાનો વાંક તો બેઠા હોય એનો છે. આજે પ્રભુ મારે તમારે એક સવાલ પૂછવું છે જેને લીધે મારે જન્મ લેવું પડ્યો, એક એક જન્મ કાઢવું પડ્યો. પ્રભુ જાસુ ભવન સુર તરો તર હોય કે જેના ભવનને અંદર કલ્પતરુ ઝાડ હોય, કલ્પ વૃક્ષ હોય અને એ દરિદ્ર રહી જાય તો પ્રભુ એનાથી મોટો કોઈ દરિદ્ર નથી.
આજે હું પ્રભુ તમારા તે બસ એટલો પૂછવા માંગુ છું કે મહારાજ જો ઈ તમારી ઈચ્છા હોય તો હું પૂછું ને આ વખતે મને અંત આત્મા મેં તે ઈ પ્રશ્ન ઉગ્યો છે એમ વિચાર નહીં કરતા કે હું પછી પરીક્ષા કરું છું ઈ જે પ્રશ્ન માતા પાર્વતીએ મહાદેવજીને કર્યા છે એમ તે રામ કથાનું નિર્માણ પાવનકારી રામ કથા ભવાની પૂછે છે કેમ કે મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે એ ગયા જન્મનો પ્રશ્ન છે પણ આ જન્મે મને મોકો મળ્યો છે પ્રભુ જો તમે પ્રસન્ન હો તો હું તમારા તે એ પ્રશ્ન પૂછું જન્મો જન્મ વ્યતીત થઈ જાય રામને ઓળખવામાં મારા બાપ જે પોતે આદ્ય શક્તિ હતી એને પણ જન્મ લેવું પડ્યો બીજો ત્યારે એને રામ સમજાણો પણ હમણાં તો બહુ નવા નવા સૂત્રો નીકળ્યા છે 10 मिनट में साक्षात्कार अरे 10 मिनट में साक्षात्कार करावी दઈએ 51 रुपया में ब्रह्म संबंध હમણાં નવા નવા સૂત્રો નીકળ્યા છે જગત में પણ મારા બાપલિયા રામ કથા તમને બતાવે છે કે રામને જાણવા માટે તો તમારા જન્મો ટૂંકા પડે છે જે 10 મિનિટ में થતો હોય 10 મિનિટ में वही होती जातो હોય હંમેશા માટે ન થતો પણ આપણે આવડી રસ્તા પકડ્યા વગર રામ કથાના માધ્યમથી પ્રભુ રામને ઓળખવાની કોશિશ કરી અને માતા સતીને પ્રશ્ન પૂછ્યા છે જો નૃપતને નામ બ્રહ્મ કિમ નારી વિરે મત મોર દેખ ચરિત મહિમાનુતન ભ્રમત બોધ અતિમોર કે પ્રભુ મારે જે પૂછવું છે એ મહારાજ દશરથજીના જે પુત્ર રાજકુમારો છે રામ છે એના વિશે મેં પૂછવું છે એનું કારણ એટલું છે કે રામ તમે કહો છો બ્રહ્મ છે તો એને અવતાર શું લેવા પડ્યું એનું કારણ શું છે કે મનુષ્ય દેહ ધારણ કરવું પડ્યું અને દેહ ધારણ કર્યા પછી પ્રભુ એને વનમાં શું કામ જવું પડ્યું આજ તમે મને સંપૂર્ણ કથા કહો પ્રભુ કે વનમાં જવું પડ્યું અને તમે કહો છો બ્રહ્મ છે તો બ્રહ્મ એને માટે કરતો મકોર અન્યથા કરતું એને માટે બધું ક્ષણભર में થઈ જતા હોય છતાં સીતાની ગ્રહ में व्याकुल ભગવાન કેમ મને તમે પ્રભુ આજે કહો કેમ કે કથા કેવી હોય તો વિસ્તારથી કેવી પડે કે ભગવાને અવતાર શું કામ લીધું અલે અવતાર લીધું પછી એની બાળપણ में કઈ કઈ લીલાઓ કરી બીજું કે એને વન में શું કામ જવું પડ્યું અને ત્રીજું કે પ્રભુ ભૈયા ભરતનો પ્રેમની કથાઓ કહો અને ચોથું પ્રભુ તમારે એ કહો કે સીતાજીનો અપહરણ કેમ થયો અને સીતાજીનો અપહરણ તો થયો પણ ભગવાનને કાંઈ ખબર નહોતી કે રાવણ લઈ ગયા એને માટે ક્યાં મારું નાની વાત હતી આ ભગવાન તો સંપૂર્ણ પૂર્ણ છે અને પૂર્ણ બ્રહ્મને અપૂર્ણ કરીને આપણે જઈએ તો ન થઈ શકીએ પ્રભુ પણ આ પૂર્ણને સમજવા માટે જેવી રીતે સિંધુમાં બિંદુ ભળી જાય અને એ બિંદુ પછી સિંધુ થઈ જાય એવી રીતે પણ બ્રહ્મે અવતાર લીધું માન કે ચલો કે લીલા કરી અને એ લીલા મેં તે પ્રભુ એને ખબર નથી અને લીલા લીધી શું કામ એમે સીતા હરણ અપહરણની મને કથા કહો જો તમને યોગ્ય લાગે પછી ત્યાં મર્યાદા છે માતા ભવાની મર્યાદા મેં પૂછી રહી છે કે પ્રભુ કે તમને જો યોગ્ય લાગે તો મને એ પણ કહેજો કે ભગવાન સ્વધામ કેવી રીતે ગયા એટલે ત્યાં માતા પાર્વતીએ સ્વધામની કથા પૂછી છે પણ શબ્દ મૂકી દીધું છે કે કેવી રીતે ગયા જો સારું લાગે છે અહીંયા તુલસીદાસજીએ પછી સ્વધામની કથાઓ મૂકી દીધી
કેમ કે મર્યાદા में पूछा गया છે। अले प्रभु મને એટલો પણ કહો કે જીવ में और ईश्वर में अंतर કેટલો છે? કેમ કે ઈ અંતર મને ખબર છે, હું મારી એક જન્મ ભોગીને આવી છું, એટલે આજે મને રામ કથા શ્રવણ કરવાનો સમય મળ્યો છે, એટલે હું તમને પૂછું પ્રભુ, જો પ્રભુ મેં પૂછા નહીં હોઈ તો दयाल राखऊ जन गोई। हे महादेव जी, जो मैं कोई सवाल पूछवा में भूल थई होय, चूक थई होय, तो पण तमे मने एने कहेजो। बस पार्वती जी ने एटला सवालों पूछा छे अने एटला सवालों जारे पूछी लीधा त्यारे महादेव जी ने संपूर्ण राम कथा याद आवी गई छे। हर ही राम चरित सब आए के हरना ही में संपूर्ण रामचरित्र આવી ગઈ છે। ત્યારે મહાદેવજી કહી રહ્યા છે કે દેવી, તમે સવાલ પૂછવામાં આખી રામ કથા કહી દીધી છે, છતાં આજ મને બહુ આનંદ કરી નાખ્યા છે। અને મહાદેવજી આનંદ ત્યાં ક્ષણભર आंखों बंद करी ध्यान में रही गया। पछे महादेव जी ने आंख खोली अने पार्वती जी ने कहे कि हवे हूँ तमने राम कथा संपूर्ण विस्तार समझावीश। मगन ध्यान रस दंड जुग पोने मने वाहेर कीन रघुपति चरित महेश तव हरस वरनेली। હવે મહાદેવજી જે અંતર્મુખ થઈ ગયા હતા એમે તે બહાર નીકળીને આવ્યા ને પાર્વતીજીને રામચરિત્ર કહેવાનો પ્રારંભ કરે છે। झूठो सत्य जाई बिन जाले जेम भुजंग बिन रज पहचाने जही जान जग जाई हेराई जागे जता सपन भ्रम जाई बंदाऊ बाल रूप सोई राम सबसे सुलभ जपत जे सुनाम मंगल भवन मंगल हारी द्रवहु सुदशरथ अजर बिहारी। हे देवी, महादेव जी कह रही आज हे देवी, आ संसारना तत्वो जाण्या बगैर संसार ब्रह्म सत्य लागे छे कि आ सत्य संसार छे पर आ ब्रह्म छे। एले जाण्या बगैर अपने जाइए तो ई ब्रह्म में रही जाइए कि आ सत्य छे। एटले महादेव जी कहे छे कि हूँ बाळ स्वरूप श्री रामचंद्र जी ने हूँ बंधन करूं छुं। जेमना नामनो जाप करता सर्व सिद्धिओ सहज प्राप्त थई जाए छे। वળી जे मंगलोना धाम रूप अने अमंगलोना हरनारा छे अने श्री दशरथ जी ना आंगणा में रमनारा श्री रामचंद्र जी वाळ स्वरूप हमारा ऊपर कृपा करो। आवी रीते राम ने जाणी लीधा तो पछी बधुं ज जाणी लीधुं अने राम ने नथी जाण्या तो कशुं ज नथी जाण्युं। करी प्रणाम राम त्रिपुरारी हरस सुधा सम गिरा उचारी धन्य धन्य गिरिराज कुमारी तुम समान नहीं को उपकारी। महादेव जी
માતા પાર્વતીને કહી રહ્યા છે કે ધન્ય હો ગિરી રાજકુમારી, ધન્ય હો, તમારો જ સમાન, તમારો જેવો કોઈ ઉપકારી આ સંસારમાં છે ને. કેમ કે એક ગંગા જે જે વિસ્તારમાં થઈને નીકળી હોય એ વિસ્તારને હરિયાળીતે હરો ભરો કરી દે છે. પણ આજ તમે જે પૂછ્યા છે, જે રામ કથા પૂછી રહ્યા છો, એનાથી આખો સંસાર હરો ભરો થઈ જાય. ઈ આખા સંસારને મોક્ષને ધામે લઈ જવા વાળા, જગતને કલ્યાણ કરવા માટે તમે આ પ્રશ્ન પૂછ્યા છે. તમે રઘુવીર ચરણ અનુરાગી, કહે દેવી મને હવે ખબર પડી ગઈ છે કે ગયા જન્મ તમે પરીક્ષા વૃત્તિથી આ શબ્દ પૂછ્યા હતા, પણ હવે મને એટલી ખબર પડી ગઈ કે તમે રઘુવીરના ચરણોના અનુરાગી થઈ ગયા છે. कीनऊ प्रश्न जगत हेत लागी, કે આ જગતને સારું થાય એને માટે તમે આ પ્રશ્ન પૂછ્યા છે. એટલે હે દેવી, હું તમને કહી દઉં કે જેને હરિ કથા સુની નહીં કાલા, શ્રવણે રંદ્ર અહીં ભવન સમાન, નયે નહીં શાંત દર્શન નહીં દેખા, લોચન મોર પંખ કર લેખા, જે સિર કટુ તુમ बरसम तूला, जे नमत हरि गुरु पद मूला. हे देवी, હું તમને કહી દઉં છું કે જે કાનોને હરિની કથાઓ નથી સાંભળી, એ કાન સર્પના રહેવાના દરને સમાન છે. અને હે દેવી, જે આંખોને સંતોના દર્શન નથી કર્યા, સંતોના સાનિધ્ય પ્રાપ્ત નથી કર્યા, એ આંખો મોરના પીછા ઉપર જેવી રીતે ખોટી આંખ હોય એવી ખોટી આંખો છે. અલે હે દેવી, તમને એક વસ્તુ ઓર બતાવી દઉં કે જે માથું ભગવાન અને ગુરુના ચરણમાં નમતું નથી તે કડવા કુંભરીને સમાન છે. એટલે રામકથા ઈ હાથની તાળીની જેમ છે. જ્યારે તાળી પડે એવી રીતે પંખીઓ ઉડી જાય, એવી રીતે રામકથા છે. કે રામ કથા સુંદર કરતારી, સંશય વિહંગ ઉડાવન હારી, રામ કથા કવિ બીટા પકુઠારી, સાદર સુન ગિરિરાજ કુમારી. કે રામકથા ને અંદર જે કોઈને સંશય હોય એ એકવાર રામકથા પ્રેમપૂર્વક સાંભળે, એના હૃદયમાં તે સંશય રૂપી પંખીઓ ઉડી જાય છે. આપણે જેવી રીતે તાલી પાડીએ અને પંખીઓનો ઝુંડ ઉડી જાય છે, એવી રીતે રામકથા જો આપણે શ્રવણ કરીએ તો સંશય રૂપી પંખીઓ ઉડી જાય છે. અને તમે જે પૂછ્યા છે કે બ્રહ્મ કયા બ્રહ્મ, और એને શું કામ અવતાર લેવું પડ્યો, તો દેવી કે તુમ જો કહા રામ કોઈ આલા, જેહી શ્રુતિ ગાવ ધરઈ મુનિ ધ્યાન. બસ મને તમારી એક વાત નથી ગમી. તમે પૂછો કે બ્રહ્મ કયું, એ જ બ્રહ્મ છે જેને ઋષિ મુનિઓ તપસ્યા કરીને ધ્યાન ધરે છે. અથવા મુકોર મલિન અરુ નયન વિહીના,
રામ રૂપો દેખઈ કેમ દીના. કહે દેવી મને તમારી આ વાત બિલકુલ નથી ગમી. કેમ કે જેને હૃદય દર્પણ में મેલ હોય અને જેનો શાસ્ત્રો રૂપી આદ્ય શક્તિ જો, હે દેવી રામ ઈ તો પરમ પ્રકાશ છે. ત્યાં મોહના અંધકારને સ્થાન નથી. જેની અંદર કાંઈ ઉમેરી શકતા નથી, જેમાંથી કાંઈ ઓછું પણ નથી કરી શકતા, એને પૂર્ણ કહેવાય. એ તો બ્રહ્મ તો પૂર્ણ છે. એટલે એમ તો કાંઈ ઓછો નહીં થાય. અરે ઓછો તમે કરશો તોય નહીં થાય. એમ જરીક બિંદુ કાઢી લ્યો તો એ બિંદુ જુદો પડે, પણ સિંધુ જુદો ન પડે. સિંધુને ઉપર કાંઈ ફેર ન પડે. એવી રીતે એ બિંદુ સિંધુમાં ભળી જાય તો બધું એક થઈ જાય. પર બ્રહ્મ ને બેસે में महादेवजी કહી રહ્યા છે કે बिनु पद चलाई सुनई बिनु कानम कर बिनु करम करई विधिनानम. કે બિના પગે જે ચાલી શકે, બિनु કાને જે સાંભળી શકે, અને બિनु હાથે જે નાના પ્રકારના કર્મ કરી શકે. આ તન કર રહી તું सकल जग भोगी बिन बाली वक्तावल जोगी तन बेनु परस नयन बेनु देखा ग्रही जानो बिनु बासु अविसा. કે બ્રહ્મ તો એને કહેવાય દેવી જે બિના પગે ચાલી શકે, બિના કાને સાંભળી શકે, બિના શરીર કે સ્પર્શ કરી શકે, और बिना हाथे બધું કર્મ પણ કરી શકે, એને બ્રહ્મ કહેવાય દેવી. કેમ કે ઈ મારા ઈષ્ટદેવ છે. ભગવાન રામ કૌશલપતિ બનીને આવ્યા છે, માટે હે ભવાની રામ માટે સંદેહ રાખશો નહીં. કેમ કે રામજી બ્રહ્મ છે. આજે એને અવતાર લીધું છે. ઈશ્વર નિર્ગુણ અને નિરાકાર છે, પરંતુ ક્યારેક ક્યારેક સંતોના પ્રેમને બસ થઈને એને સગુણ બનવું પડે છે. આવી રીતે પ્રભુના આ પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ થાય છે. કેમ કે મૂળ કારણ જો તમે દેવી પૂછો તો હું એટલો જ કહીશું કે સંતો માટે જ ભગવાન અવતાર લે છે. ગીતા में શ્રી કૃષ્ણ ભગવાન કહે છે પરિત્રાણાય સાધુનામ, કે હું સાધુઓ માટે સર્વપ્રથમ તો અવતાર લઉં છું. વિનાશાય ચ દુષ્કૃતામ, ઈ સંતો માટે અવતાર લઉં છું, પછી હું મારા અસુરોનો વિનાશ કરું છું. અને અસુરોને મારવાનો કોઈ મોટી વાત નથી. ભગવાન તો જરીક સંકલ્પ કરે એટલે રાવણ ઘા કરીને મરી જાય. પણ મુખ્ય કારણ છે કે હું સંતો માટે જ આ ધરા ઉપર અવતાર લઉં છું. કેમ કે સુંદરકાંડ में ભગવાન પોતે વિભીષણ ને કહે છે કે તુમ સાર કે સંત પ્રિય મોરે ધરહું દે નહીં આને લિયો રે. ભગવાન વિભીષણ ને કહી રહ્યા છે કે હે વિભીષણ, તમારા જેવા સંતો જ મને પ્રિય છે. એ સંતો માટે જ હું રૂપ ધારણ કરું છું. ત્યાં બ્રહ્માનંદજી ની એક બે પંક્તિઓ બહુ યાદ આવે છે. ઉદ્ધવ મોહે સંત સતાતી પ્રિય, હે ઉદ્ધવ મને સંતો સદા પ્રિય છે, સદા પ્યારા છે. જાકી મહિમા વેદ પુકારે, मैं उद्धव संत प्रिय મને प्यारे. हे पार्वती जी, તમે ઈશ્વરને પૃથ્વી પર પ્રાદુર્ભાવ થાય છે ફક્ત સંતો માટે થાય છે. પાર્વતીજી કહે છે પ્રભુ, મેં પહેલા જ પ્રશ્ન પૂછ્યો છે તમને
કે નાથ ધરેવું નર્તન કે હેતુ મોય સમજાવો કહ્યું વ્રત કેતુ કે પ્રભુએ નર્તન શું કામ ધારણ કર્યો એ મને તમે પહેલે સમજાવો પ્રભુ. આ પ્રશ્ન તો મારો પહેલો જ છે. ભગવાન શંકર કહે છે કે દેવી જ્યારે જ્યારે સંતોને ઉપર દુઃખ આવે ને એ દુઃખને ભગવાન જોઈ શકતા નથી, એટલે સંતો માટે એને શરીર ધારણ કરવું પડે છે. સે દહી બે પ્રભુ જૈન સુરધર નામ તવ તવ પ્રભુ ધરી વિવિધ શરીરા. કે ગાયોને ઉપર, સંતોને ઉપર, પૃથ્વીને ઉપર જ્યારે જ્યારે દુઃખો પડે છે ત્યારે ત્યારે ભગવાન વિવિધ પ્રકારના શરીરો ધારણ કરે છે. અસુર માર થાપઈ સુર રાખઈને જે શ્રુતિ સે તું જગ વિસ્તારની જસ રામ જન્મ કરે તું. ત્યારે ભગવાન અસુરોને મારી દેવોને સ્થાપે છે, પોતાના ભેદ મર્યાદાનું રક્ષણ કરે છે અને નિર્માણ યશ જગતમાં વિસ્તાર કરે છે. શ્રી રામચંદ્રજી ના જન્મ અવતારનું આ એક કારણ છે. હે દેવી, આ રામ અવતાર ધરતીમાં શા માટે થયું તેના કારણો કહું છું. આ કારણો એકથી અદ્ભુત છે.